ગુરુ ભગવાન કી જય. આપણા આવડા જે બૌદ્ધ સાધુ છે, જૈન સાધુ છે, તો અત્યારે હમણાં કચ્છમાં કહેવાય છે 14 દીકરીઓ દીક્ષા લે અને કોઈનું માનવાનું નહીં, માવતરનું નહીં માનવાનું. દીક્ષા લેવી છે એટલે લેવી જ છે. તો દીક્ષા લઈને કરવાનું શું એમ હું કહું છું કે માવતરે એને હોશિયાર કર્યો છે, કંઈક એને આશાય છે કે આ દીકરી દીકરા મારા મોટા થઈને અમારું ઘટ પણ પાળશે, તો પછી એ તો પાછા દીક્ષા લઈને નીકળી જાય છે. દીક્ષા લે ને હા, એ તો પાછા કરોડપતિની દીકરી હોય છે. આ કરોડોપતિની દીકરીઓ. એમાં કંઈક માધ્યમ એમને કઈ હશે ખરું? હવે માહિતીમાં જો હવે એકને એવું ઠસી જાય છે કે બુદ્ધ ભગવાન ઘર છોડીને નીકળી ગયા, મહાવીર સ્વામી ઘર છોડીને નીકળી ગયા હતા, પણ એમને તો એક આ ઈશ્વર પ્રાપ્ત કરવા માટે નીકળ્યા, બરાબર ને? કોઈ એનો હેતુ એવો નહોતો કે બસ આપણે દીક્ષા લઈ લેવી. એને તો કંઈકના ઉદ્ધાર કરી દીધા. તમે જો ભગવાન પ્રગટ થઈ કરી દીધા ને બધું નક્કી કરાવી દીધું. હવે આમને તો બસ રખડી જિંદગી કાઢવા દે ને, જિંદગી કાઢવા દે. ઢળીને આમ લઈ જાય કામો કઈ લઈ જાય, ઢળીને લઈ જાય. એ ઉંમર વાળાને રાલો રાખડે કાયમ બિચારો વાયા ઢળાતો જતો. હા, લઈ જતા હોય છે અને એના પૈસા મજૂરી કીધી હોય ને તો એમને કોઈ નો ઢળે નહીં. પણ એક આપણે જો બુદ્ધ ભગવાન પછી એને અંગુલી મલ જેવાનું સુધારી દીધો. એ આંગળા જંગલમાં રહેતો ને આંગળા કાપી કાપીને એનો હાર પહેરે, આવું બધું કરતો. હા, પછી બુદ્ધ ભગવાન એ રસ્તે સુધી એટલે કીધું કે તમે એ રસ્તે જાઓમાં અહીંયા મોટો લૂંટારો છે અંગુલી મલ, અને આંગળા કાપી કાપીને આંગળા કરીને પહેરે છે અને આવો જ કરાય છે અને મારીને જે કાંઈ હોય એ લઈ જાય છે કે. તો બુદ્ધ ભગવાન એ જ માર્ગે હાલ્યા. એ હાલ્યા એટલે ઓલાનો નજરમાં આવ્યો એટલે તરત પડકારો કર્યો ઊભો રહે. આ તો એમને મસ્તીમાં હાલ્યા જ જાય, જરીએ બીક નથી, કાંઈ નથી. એટલે તરત આડો ફરીને આમો આવીને ઊભો રહ્યો. એટલે બુદ્ધ ભગવાન હસવા માંડ્યા. તો એને પોતાને નક્કી થાય છે કે મારું આવું સ્વરૂપ કાળજાળ જોઈને તો માણસ ધડકી જાય છે ને હસે છે કેમ? હા, તો હસવા માંડ્યા. તો એને નક્કી થયું કે આમાં તો કંઈક છે જ તે. એટલે ઊભા રહીને તરત પૂછ્યું હોત કે મારાથી બધા બીવશે ને તમે હસવા કેમ માંડ્યા? કે તારા કર્મ જોઈને મને હસવું આવે છે. કે આ માણસ મારી મારીના આંગળાના હાવડા પહેર્યા છે, આમાં તને મળે છે શું? બસ કે મારો શોખ છે, પણ તારા શોખમાં તું બીજાને મારી નાખે. તો કે આ ઝાડવાનું પાન તોડે એટલે તોડી નાખ્યું. હવે કે હંતાડી દે. કે એ કાંઈ હંતાય તો હંતાતું ન હોય તો આપણે તોડવું શું લેવા જોવાય કે, બરોબર ને? ખપ વિનાનું આંગળાના હાથ પહેરીને તને કાંઈ મળવાનું નથી અને તો આ પાપનો અધિકારી બની જેથી ભોગવટો આવશે ને તો આમાં છૂટે જ નહીં. તું કોઈ નહીં છૂટ્યું કે તઈ પગમાં પડી ગયો હતો કે તો મને હવે દીક્ષા દો અને એ બહુ સાધુ બની ગયો. એમ જો કોઈ કોઈના ઉદ્ધાર કરી વાળતા હોય તો બરોબર. હવે એ વખતે મહાવીર સ્વામી એક જ નીકળેલા, બુદ્ધ ભગવાન અત્યારે એના મોટા મોટા ધર્મ હાલે છે. કંઈક સાધુ બની જાય, નાનપણમાં દીકરીઓ દીકરા એ બધાની દીક્ષા લઈ લે, કરોડોપતિના દીકરા લઈ લે છે. તો એમાં તો એ પોતાનો ઉદ્ધાર નહીં કરી શકે. જો એમ નીકળી જાય છે શું કે એના ફરજમાં આવે છે. માવતર જેમ મા બાપ પાળે પોષીને આપણે મોટા કરે છે, પછી આપણે એ માવતરનું ઋણ ચૂકવવાનું હોય છે. પછી એ જ્યારે એનું ઘટપણ આવે ત્યાં આપણે પાળવાનું આવે છે. પણ માવતર એમને કઈ હા ના નહીં કહેતા હોય કે છે એ છતાંય સાચું થઈ જાય તોય સાધુ થઈ જાય છે. મા બાપ તો ખૂબ મનાવે છે, ખૂબ ઓલું કરે છે, પણ ના એ પછી એક પકડ થઈ જાય.
કે બસ હવે સાધુ જ થઈ જવું, સાધુ જ થઈ જવું. પણ સાધુ કોને કહેવાય? જેને સાધ હોય ને એને સાધુ કહેવાય. હા. સાધ હોવી જોઈએ. મારા મા બાપે મને પાળો પોષીને મોટો કર્યો, મારે એમની સેવામાં, એમની ગઢપણમાં મારે અહીંયા સેવામાં ઊભું રહેવું જોઈએ. આ રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત, હવે એ જોવા એ દશરથને 7 દીકરા પણ મર્યા વખતે એક યાદ જ નહીં. આમ રામને વનવાસ મળ્યો એટલે આ દશરથ જુદી જુદી મર્યા છે. રામ જેવા એ સેવા નથી કરી ક્યાં. એ આના ઋણમાંથી કોઈ છૂટતું જ નહીં, મા બાપના ઋણમાંથી. અને પાછા કહી દે કે હવે એમને ધર્મ અપનાવ્યો, પણ ધર્મ આપણે પોતાનો અપનાવવાનો હોય, કોઈનું ન અપનાવવાનો હોય. તોરલને ચોખ્ખું કીધું, પાપ તારું પરકાઈશ ને ધર્મ તારો સંભાળ. તો ન કે ભગવાનનો સંભાળ, માતાજીનો સંભાળ કે ગુરુનો સંભાળ. પોતાનો ધર્મ સંભાળવાનો છે. ભલે જ્ઞાન આપણે લેવાની જરૂર છે કે આપણે આત્મજ્ઞાન માટે જેને આત્મજ્ઞાન હોય એની પાસે જવું લો. પણ આત્મજ્ઞાન લઈને પછી તો ધંધે વળગાય કે નહીં. પછી ગુરુ કહીને ધોળા કરવા એ બરાબર નથી. અને આ કઈ આપણા ઘરની વાત નથી. ગંગા સતીમાં એ કીધું કે ભાઈ 11 જગ્યા પછી જ્યાં ત્યાં ભમવો નહીં, મેળા મંડપ કરવા નહીં. એ છે અધૂરિયાના કામ. કદાચ તમને જ્ઞાન ન થયું હોય તો તમારે જવું જોશે. પણ આખી જિંદગી કઈ ધોળા કરવાના આવતા નથી. આમને એવું કોઈક રહસ્ય તો હશે ને સાચવે થવાનું. સાચવેના મંદિરો હોય અહીંયા કહેશે દીવો ન હોય, કોઈ બીજી વસ્તુ ન હોય. ના, અહીંયા એ કાંઈ વાત છતાં એમાં એમ કે રસ લઈ અને સાધુ થઈ જાય. એના વિહારો હોય, એમને રહેવા માટેના વિહારો હોય છે. એ આપણે આ ઘર છે એમ એમના એ આશ્રમ વિહારો હોય. એમાં બધા હળમળ ભેગા રહેતા હોય છે. પણ મૂળ તો માગીને ખાવાનું. હા, માગીને ખાવાનું. એ તો ખરું જ છે ને કે જો હવે આપણને ભગવાને આવો દેવથી દુર્લભ એવો અવતાર આપ્યો હોય તો આ કરવાની જરૂર શું છે એમ. પોતે દ્રઢ નો પેદા કરે. હા, હું એમ કહું છું કે આપણને હાથ પગ જો આપ્યા હોય, આપણે આવા આળહું થઈને તો દીક્ષા લઈને વ્યા જતા હોય તો એને કાયર કીધા છે. કાયર જે હોય ને એ બીવે છે, એને બીક છે આ માયાની. ભાઈ ભક્તિ કરવી, ઘીરે રહીને ભક્તિ કરાશ. સંસારીએ ભક્તિ કરી તમે જોવો ને, બધા સંસારી ભક્તિ કરીને વહી ગયા. ઝાઝો ભાગ સંસારી હતા ને એને ભક્તિ કરી. તમારું ઘર છે, તમે કંઈક કમાતા હશો, તમે 5 જણાને આશીર્વાદ આપી શકશો ને એમ હું કહું. હવે ઓલું તો બહાર નીકળે તો માગીને ખાવાનું ને. એમ નહીં, વાત તો આપણે કરીએ. તમે પેલું દિન ખાવાનું કાયમ નહીં. ભગતે કીધું કરોડપતિના દીકરા દીકરી હોય એ સાચું થાય. તો એમને એ સમજણ જ નહીં હોય કે આપણે આ કંઈ તૂટો નથી ને આપણે આ સાચું થવાનું કંઈક રહસ્ય તો છે ને. કરોડપતિનો દીકરો હોય એને એવું મનને કેમ નથી થતું મારા બેટો આપણે આટલા પૈસા છે, હા, એમાં 5 નાના માણસો એને આપણે હાઈસવી અને એને ટેકારૂપ બનવી એવું કેમ નથી થતું? પછી બુદ્ધ ભગવાન પાસે જવાબ નતો. એ 7 વર્ષ વીએ ગયા ને 7 વર્ષે જ્યારે ઘીરે આવ્યા ને રજવાડામાં તો એમના ઘરના યશોદાએ કીધું કે તમે જો ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જો જંગલમાં ગયા હતા તો એ તો કેમ આ ઘીરે ન થાત? થાય. એ ક્યાંય ઘીરે બેઠે થાત. હા. તે તમે વળી અહીંયા જઈને તપ કરવા વ્યાઈ ગયા અને ગયા ને તો પાછું તમે તપ મૂક્યું કેવી થયું? 7 વર્ષ સુધી તપ કર્યું ત્યાં સુધી કોઈ એમને કાંઈ જ્ઞાન ન થયું. અને જ્યારે એ મૂકી દીધું તપ કરવાનું કેળે એમને આ જ્ઞાન થયું. તો એ તો તમે અહીંયા કરી શકો, ઘીરે કરી શકો. તો એની પાસે કોઈ બોલ્યા જ નહીં, એમની પાસે કોઈ જવાબ હતો નહીં. યા વાત સાંભળી કે એમને ભેખ લીધો હશે, ભગવાન ધારણ કર્યા, એના ઘરના ભગવાન ધારણ કરી લીધા. ખબર પડે કે એક જ ટાઈમ ખાય તો એમના ઘરના એક જ ટાઈમ ખાવા મળ્યા. બોલો તમે કઈ છે જંગલમાં બહાર જઈને કીધું, મેં અહીં ઘીરે બેઠા કીધું.
તો પ્રાપ્તિ જ મને થઈ જઈશ. તમને જે થઈ એ મને પ્રાપ્તિ થઈ. તો જવાનું કારણ શું? અને પછી ક્યાં શકી ઘીરે રહી કે નહીં? એ નીકળી જ્યાં દીક્ષા લઈ લીધી ને એ ઘીરે ન જઈ શકે, ત્યાં રહી ન શકે. કદાચ હા ભિક્ષા લેવા જાય એનો નિયમ છે, અમુક 5-7 વર્ષે ભિક્ષા લેવા જાય એ ઘરની, પણ અહીંયા રહી નથી શકતા. આવા અમુક કંઈક આકરા નિયમ કરી નાખ્યા છે. અને અત્યારે તો જો કે આ એક જમણા દુભી થઈશ. અત્યારે જે આવે એ આવી દીક્ષા લઈ લે, બેનું દીકરા કે ગમે એ, તો એ પ્રાપ્તિ એને ઘેરે બેઠા થાય. સંસારમાં રહીને ભક્તિ કરવાની. કોઈ તમારે નીકળી જવું, ઘર બહાર છોડી દેવા અને બીજાના આધારે જીવવું એ બરાબર નથી. માણસ તો પુરાણ છે. માણસમાં જેટલી બુદ્ધિ આપી બીજા જીવમાં નથી આપી. પુરાણ બુદ્ધિ આપી. અમુકને તો એમાં જઈને પાછા આવે ને પાછા સંસારમાં ગીરી જાય. પાછાનું એટલાય છે. ના એ આ સાલું જાય આવે પાછા. એ તો નતો તાતામાં કાયમ બૈરાને દાદા કરે કે બાવો થઈ જાય છો તો ભાઈ બિચારી આમલો કાયમ હામળે કંટાળે જાય ના ધૂબળે ભરે જાય. બીજી બહેનું કે તારે આટલી નથી સીની બીક છે તું કે મને કાયમ ડારા કરે કે બાવો થઈ જાય વિયો ને જંગલમાં. તો કે એકદમ હરમત કરીને કહી દે કે થઈ જા. અને બેનને હિંમત આવી હો એ ઓલા તાતામાં કહી દીધું બાવો થઈ ગયો કે ભાઈ થઈ જા ને કે 100 મહિનેથી એક ધારો વળી ગયો છો થઈ જા લે આજ. હવે મહિનો ભાટક્યો સમજ્યા. પણ પછી ઘર યાદ આવ્યું કે મજુ આ તો ભાઈ કીધી નીકળતા જવાનું. ભાવ પાછું કેમ જવું? હમણાં કોઈક બોલાવે કોઈ કહેવાય ન ચૂકતું ભાઈ ઘીરે આય કે આંખ ના પીને બેળાએ પાછો આવ્યો કે વંડે ના નીચી છે વંડે તે બેન બાંધતા ફળે તો આમાં વંડીએ ડોકાણો કે મૈયા કે જુનાગઢ કા રસ્તા કિધર હે કે એ કે ઇધર से विवाह से વિવાહ કે ઇધર છે કે જુનાગઢ નો રસ્તો કે ખબર ન દેતી મુવા કે તું પાછો જ મરવાનો. એટલે જેને થાવું એ કોઈને કહેતાય નથી. એ થઈ જાય છે એમ. કોઈ ભગવાન મેળવ્યા વિના છૂટે જ નહીં. આ ધર્મ આપણે નજરે જોયેલો છે. દીક્ષા લે ને એ આપણે જોઈએ. આપણે લગ્ન કરીએ ને એવા કપડા એ દીકરીએ પહેર્યા પછી બધું થોડે ઉતારી લે મૂંડો કરી નાખે. પછી દીક્ષા ના કપડા મુખના જે નૂર છે ને એ તો એવું નહીં હોય, જરા જાયક ન થાય. એમાં જાય કે ન થાય એ આપણે આમ નજરે દેખાય કે મુખ મોઢું તો એવું ને એવું જ હોય. તેજ મોઢામાં તેજ તો હોય ને, પણ એના તો એમાં જવાનો શોખ છે. હા એ જ છે. એમ કે બસ યું જાવું, બધી ઘરની કાંઈ ઉપાયથી નહીં કાંઈ નહીં, અને બસ એ એકલા રહેવાનું. એના હારે એ બધા જે ફરતા હોય એ રહેતા હોય, કોઈ એનો કંઈક તહેવારે આવતો હોય છે. પણ આવું કાંઈ છે નહીં. માવતરે કેટલા વાંચથી આપણને ઉછેર્યા હોય, અને જ્યાં કંઈક જોવાનું થાય તો આપણે દીક્ષા લઈને યાદ આવે. પછી તો એ કોઈ માવતરનો રોલ સૂકવી નથી શકતા. અને જ્યાં કેડે પહોંચાવો હોય છે એવું કાંઈ નથી. ઘણા ને એવું જ થાય. હા તે ભાઈ આ કરતા તો ઘીરે સારું હતું બધું, એમ નીકળે આવું ને આવું કરવું. આ કોઈ આવા ધર્મ હોતા નથી, પણ આપણે ઊભા કરી વાળા છે. બુદ્ધ ભગવાને કોઈને એવું નથી કીધું કે સંસાર ન માંડવો. એનાથી સલાહ કે સંસારમાં રહીને ભક્તિ થાય. મેં મહાત્માને એક વખત ભગત પૂછ્યું. હા મેં કીધું મારા સાધુ તમે કોઈ થઈ જાઓ. બરાબર. મને કેવું પર કરે કે હું બોલું નહીં સાંભળે પેલા. બરાબર. મને કે સપનું આવે ને સાધુ થવાનું, હા તો કે હાથ ભગવાનને જોડી લીધે મને આવું સપનું શું કામ આવ્યું છે. એને હેરાન થાય છે કે અમારું મન જાણે. આ બધી હાસું છે. સાધુ ત્યાં હોય ને પૂછવું જો આમાં કેમ થાય છે તો હું આવું. બધું પૂછવું જ જોવે ને. પૂછવાનું ભૂલાય જ નહીં.
પાછું ન થઈ જવાય. એટલે પૂછવું તો જોવા જ તક ભાઈ આમાં સારું હોય તો હું આવું. એટલે અમુક હાસો મને કહી દે. ના 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 જ પડે મને કે કોઈ દીનો વિચાર કરતો કેમ એ હાસો બરાબર. એટલે આવા હાસા મને કહી દે છે કે અમારે નીકળે જવાનું. હવે તમે ન નીકળતા પણ હું તો કહું કાયર છે આ લોકો જે ઘર છોડીને વિયા જાય છે ને એને હું કાયર માનું છું. શું લેવા મૂકું છો એમ ભક્તિ કરવી હતી એના માટે કે ભેખત પ્યાલો છો એવું નથી. હા એ તો ભક્તિ તો અને એવા કોઈ દાઢિયું વધારવાની જટાયું વધારવાની એ તો વિના કારણે ઊભું કર્યું છે આ લોકોએ એક આડંબર ઊભા કર્યા ટીલા કરવા મોટે માળા માળા પહેરવું ભગત પણ માળાનું જેવું છે. હવે એક હું તમને કહું કે આ તુલસીની માળા છે. તુલસીની માળા હૃદય રોગવાળાને એકદમ કામ કરે છે. એવું ને હા જે કંઈક બીજું છે ને એનું કંઈક માધ્યમ છે. આપણા હોના શાંતિના ઘરાણા જે પ્યાગતા ને એ આ શરીરના પર છે ને એ ઉપયોગી છે. લે બોલો કે કોઈ નકરું શોખનું નથી. આ રુદ્રાક્ષની માળા છે, તુલસીની માળા છે. આપણે પહેલાં ઓલા હુમલાયા તો કાળા કંઠ્યું નીકળે ખબર હોય એ હૃદયને સારું રાખે આમ લોહી સમજ પડે કાળા કંઠ્યું નીકળે ખબર હા એ નીકળે તો ને ધ્યાન નથી કાળે લોહી સમજની એવી નીકળે કે તમારા હૃદયને અડાડલા એ ઉપયોગી છે. એક ધારું રાખે એટલે બરાબર ગાંઠ. આ સહજાનંદ સ્વામી તો આમ એકદમ કમ્પ્લીટ રહેતા ઘરાનું માથે એટલે મોટા પગમાં તોડા આવું બધું પહેરીને ફરતા. સહજાનંદ સ્વામી ઘરાનું એટલું માથે પહેરતા અને આમ સાચું જીવન જીવવાનું નથી થતું કે જેવું તેવું કઈ જીવાય ને કે હામાને નફરત આવે એવું હુલે જીવો એવું જીવાય ને હામાને નફરત આવે એવું પોતે ન જીવાય. એ બી આવી જટાયું આવી દાઢીઓ કરવી આમાં નફરત જ છે. ખબર જ છે કે ભાઈ આ બધા આડંબર એને ઊભા કર્યા એવું હોય ને. માણસ જો ભક્તિ કરવી હોય ને તો હાદી રીતે કરી અને હાથમાં ઓળખ્યા વિના લક્ષ વાળે છે છૂટાય એવું નહીં લ્યો ને ત્યાં સુધી કોઈ દી ન છૂટાય. તો કે હાથમાં ઓળખી જાય ને એ હાથમાં એ જ અમર છે અને એની જ ઓળખાણ કરવાની છે. જો અમર થવું હોય જલમ મરમ ફેરા છૂટવા હોય ને તો આત્માની ઓળખાણ થાવી જ જોવે. પણ અત્યારે કોઈ ઝાપ આપી દે, કોઈ કટક્યું બાંધી દે છે, આવું બધું કરી વાળા છે. પણ આત્માની ઓળખાણ કરવી જોવાશે. કોઈ ઝાપ ઝપે આત્માની ઓળખાણ નથી થવાની એ કરવી જ જોવાશે. અને જે ઓળખતો ઓળખી જાય. તમે આ લોકો કોઈથી ભાળ્યો જ નથી એના તમને મળ્યો હોય તો તેમ ન ઓળખો. આપણે દીકરીને હકવાનું જોઈને અહીં આવે ને પછી ઘીરે બધી વાતો કરતા ને દીકરી સાંભળતી હોય કે ભાઈ જમાઈ બહુ સારા છે ને રૂપાળા છે કાઠાળા છે. દીકરીએ બધું સાંભળ્યું હોય પણ એ ભાઈ એને વતાવ્યો ન હોય ને ત્યાં પરખત જ વિયો જાય તો ઓળખે નહીં. પણ એક જ દાણી એને વતાવી દે કે ભાઈ આજે આજે તારું હકવાનું નક્કી કર્યું એટલે 500 માણસ હોય તો ઓળખી. પછી ઓળખી એટલે એમ ઓળખાણ કરવી જોવાશે. એમાં કોઈ રાપે ન હાલે પૈસા અત્યારે તો એક રવાડે સડાઈ દીધા, કોઈ રાપ આપી દે, કોઈ કઠિયો બાંધી દે, કોઈ કાન ફૂંકી દે. એટલે આમ કંઈ કોઈ હાથમાં ઓળખાણ થતી નથી. એ તો એક ઓલા લવારા ઘોડે ચાલુ થઈ જાય બીજી વ્યાતું રહે ને તમારું મન અહીંયા સ્થિર રહે એમ. બાકી હાથમાં ઓળખાણ તો થાય જ નહીં. જાપ શું છે એ આ મનને સ્થિર કરવાની વસ્તુ છે કે તમે જાપ ઝીપે રાખો તમારું મન અહીંયા વળી ગયું રહે. ભાઈ એથી કરીને કોઈ આત્મા ઓળખાણ થાય એ તો ઓળખાણ કરવી જ જોવાશે. કે ગમે એટલા જાપ જપો તો કે આત્મા ઓળખાણ ન થાય. અને અખંડ રાપ એટલે ગમે એવું હોય તો સૂકી જાય. તો કે આ માયાનું આવરણ જ એવું તમે અખંડ રાપ થવા જ ન દે. પણ આત્માને ઓળખી લીધો એ અખંડ રાપ. હું તેને અખંડ રાપ માનું કે આત્માને ઓળખી લીધો ને એ ફરીને ભૂલે નહીં. અને એનું આવરણ કે આડું ઓળું મન ભમે ને હું તો એમ કહું શું લેવા ભમમાં દેવું જોવે. આવું આત્માની ઓળખાણ કરવી એને આત્માની ઓળખાણ કરવી જોવે. અને હું તો એમ કહું છું કે આત્માની ઓળખાણ ન થાય તો પછી કુદું છે ને આપણા મેં હતો તો આત્માને ઓળખવા હાટું જાવી છે.
અને જો આત્મા ઓળખાણ ન થાય તે તો ગુરુ શું લેવા માનવાનું હોય એમ જેને ઓળખ્યો છે એ આત્માને ઓળખાણ કરાવી જ દીધી છે. પછી હા કદાચ આપણે એમાં ધ્યાન ન દીધું હોય તો બરાબર, બાકી તમે લક્ષ્યમાં લઈ લીધો હોય પછી એમાં ફરીને છૂટા ઉત્તમતા. આત્માનું ઓળખાણ ને એ ઓળખાણ જ કહેવાય નથી. એ જ વાત કરી છે કે આત્મ તત્વ ચિહ્નો અને સાધના સર્વે જૂઠી. જપ કરો તપ કરો તીરથ કરો એથી કરીને શું થયું? અને એક ભજનની અંદર ઓલું આવે છે આપણો શરણ કે ચોથો અવતાર અર્જુન સાધુ કેરો ધર્યો. પછી કે ભરી સભામાં બેઠો ભજન કરે મારા ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે. એટલે આ સમરણ છે એ ભજન છે ને મૂળ તો. જો ચોથો અવતાર આ કોઈ 4 અવતાર ની એ કઈ પેલો અવતાર કાકાનો કીધો. હા કાકાનો કીધો શું કે લાકડીએ બેઠો કે સાસુડી કરશે. હા તો શરૂઆતમાં આપણે છોકરું હોય ને એને કઈ એ ભાન ન હોય, એ કળશે થઈ ગયું હોય ને તો એ પાછું મોઢે અડી ગયું હોય ને એનાથી કદાચ બગડ્યું હોય તો એને એ ભાન ન હોય. એટલે એમ કે જીવન કાકા જેવું એમ. પછી બીજો અવતાર કીધો તો બીજો અવતાર બગાનો કીધો બગલાનો કે મત્સ્યા પકડે. એટલે હું તો એમ કહું છું કે જુવાન થયો ને ત્યારે એને રક્ષાગ્નિ એવી થઈ જાય અને માછલાય મારતો હોય માછલાય વીણતો હોય બગલા જેવું એનું જીવન હોય જુવાનીમાં. અને એથી રાત આધેર થઈ ગયો એટલે હંસકૃતિ પામી તો એક હું એમ કહું છું કે આ સ્થિતિ એવી થતી જાય કે પહેલાં આપણે કાગડા જેવા જ હતા, પછી કે સમજણ આવી બગલા જેવા હતા ને સમજણ આવી ને કે આ હંસકૃતિ પ્રાપ્ત થઈ પછી આપણને આ શબ્દ પકડાય. જે સંતોના શબ્દ ક્યાં પકડાય કે એ હંસકૃતિનું પ્રાપ્ત કરે ને તેથી શબ્દ પકડાય. એ સંતોના શબ્દ એ મોતી અને પછીથી બધી સભામાં ભજન કરી શકે ત્યાં સુધી ભજન થતું નથી. શબ્દ પકડાય વિના કોઈ ભજન થાય નહીં. સંતોના શબ્દ પકડાય એટલે ભજન એટલે એક અનુભવ. શબ્દ તમે પકડ્યો એટલે તમને અનુભવ એ વિશે થવાનો. એટલે એમ બધી સભા બેઠો ભજન કરે એટલે બધી સભામાં એને એ અનુભવ જ એવો થઈ જાય એને સત્સંગની ધારા તૂટે જ નહીં તમને. અમુક જોઈએ વાત કરતા અટકી જાય પાછું શું કહીને ધારા તૂટી જાય ધ્યાન બીજે બીયું જાય. જ્યારે સત્સંગમાં બેઠો હોય તો એનું ધ્યાન એની શબ્દ સામું હોય એટલે એને હંસકૃતિ કીધી છે. એટલે પછી હંસકૃતિ થઈ જાય કે એ નથી મૂકી શકતા અને તો જ ભજન થાય ને કાં જ ભજન થતું નથી. સદગુરુ જય.